તો હેલો મિત્રો, પાછા આપણે આવી જઈએ છીએ આજના નવા બ્લોગમાં। તો આજનો બ્લોગ આપણે ડાયરેક્ટ ધાબા ઉપરથી ચાલુ કર્યો અને પાછળની બાજુમાં તમને આ વ્યૂ અને સૂરજ હાથમાં અને અત્યારે આપણે જવાનું હો પેલી બાજુમાં। આપણે પેલી વખતે જતા આપણે એ બાજુમાં અત્યારે જવાનું બધા જઈએ ને તમને કઈ જઈને બતાડીએ બરાબર। આજે દૂધ આપવા જતો રહ્યો અને પેલી બાજુમાં પેલા રામા અને આપણે જવાનું હો બારોબાર। अंदर आई यही शिव करेलो बतावे। तो અત્યારે આપણે આવી ગયા છીએ રાતના સમયે। કાલ આપણે થોડોક જ બ્લોગ બનાવ્યો તો આપણે બીજી રાતે આવી ગયા બનાવવા બ્લોગ। અને આજ છે બીજ, તે હોમે બીજનું દર્શન થઈ ગયા આપણે રોમાપીરના। અને આપણો હોમે ઘેરે આપણો પાઠ ધાર્યો પેલી બાજુ અને હોમે બીજના દર્શન થઈ ગયા। અને હવે આપણે બોલાવવા જઈએ સુમિત કાકાને। તો થઈ જઈએ આપણો રોમાપીરનો પાઠ। ફોટો આપણો ત્યાં જ છે, આવી જાય આપણે ઘેર આપણા। અને અત્યારે આપણે જવાનું હા ચકોરમ રોમાપીરે। અમને એક વખત ફેરથી રોમાપીરની બીજના દર્શન કરાવી દઈએ ધાબા ઉપર જઈએ। જઈએ આપણે રોમાપીરે। આપણે બાર વાહના બાર આ બાજુમાં આવી જઈએ અને વાયકણ દર્શન કરીને આપણે જવાનું હવે ડાયરેક્ટ ચકોરમાં। આ બે જણા બેઠે, હજુ બીજા માણસો આવે એટલે પછી જઈએ આપણે ચકોરમાં વાયકણ દર્શન કરીને। તો હવે આ રોમાપીરે આપણે દર્શન કરીને આવીએ અને તમને કરાવી દઈએ દર્શન। તો અત્યારે બીજો માણસ આવી ગયો આપણો, આ ભાઈ આવી ગયો જઈને આવ્યો। તો અત્યારે રોમાપીરે જવા નીકળી જઈએ અમે। આશા નાગજી, આશા સંદીપ ભણો, પેલા આશા મિત તો અત્યારે આપણે વિહલપુર ગામે પહોંચવાયા છીએ। હંમેશા વિહલપુર ગામ અને આ બાજુ બધા હેડતા હેડતા આવી જાઓ અને રોકણ જઈએ આપણે। તો આ વિહલપુર ગામનું મંદિર, આજુ આપણે જવાનું આગળ ચકોરમ જઈએ બધા।